સૌથી પહેલાં આપણે પ્રેમ આપવો જોઈએ. અને ઓબ્વિયસલી આપણને એવો પ્રશ્ન થાય કે આપણે પ્રેમ તો આપતા જોઈએ ને બાળકોને, એમને નહીં આપીએ તો કોને આપશે? પણ અનફોર્ચ્યુનેટલી કેવું છે કે બાળકો પ્રેમ માંગી નથી શકતા, અને એ એમની સૌથી મોટી લાચારી, કમનસીબી છે અને આપણી જવાબદારી છે. તમે જુઓ, હસબન્ડ વાઈફ વચ્ચે તે પત્ની ઘણીવાર કહેશે કે તમે છેલ્લે મને ક્યારે આઈ લવ યુ કીધું હતું? તમે છેલ્લા 2 મહિનાથી મને આઈ લવ યુ નથી કીધું. છેલ્લે ક્યારે મને ડિનર પર લઈ ગયા હતા? છેલ્લે ક્યારે મૂવીઝ જોવા લઈ ગયા હતા? આવી મીઠી ફરિયાદ હસબન્ડ વાઈફ એકબીજાને કરતા હોય છે, પણ બાળક ક્યારે એવી ફરિયાદ નથી કરતું કે પપ્પા તમે છેલ્લે મને આઈ લવ યુ ક્યારે કીધું હતું? મમ્મી તે મને છેલ્લે ક્યારે વહાલ કર્યું હતું? એ લોકો અજાણ હોય છે. સો બાળકો નાની નાની વસ્તુઓ માટે જીદ કરે છે, રમકડા માટે જીદ કરે છે, બહાર જવા માટે જીદ કરે છે, પણ એમને જે વસ્તુની સૌથી વધારે જરૂર હોય છે એ જ નથી માગી શકતા, અને એ છે પ્રેમ. અને આઈડિયલી દરરોજ દિવસમાં એકવાર આપણે આપણા સંતાનોને કહેવું જોઈએ કે બેટા આઈ લવ યુ. કદાચ એ ન કરી શકીએ તો દેર આર સો મેની વેઝ. જો તમારું બાળક મોબાઈલ વાપરતું હોય, એટલું મોટું થઈ ગયું હોય કે તમે એમને મોબાઈલ આપ્યો હોય, તમે મેસેજ કરીને કહી શકો. એમના લંચ બોક્સમાં ચિઠ્ઠીઓ મૂકી શકાય, વેઇટિંગ ફોર યુ, આઈ લવ યુ, આઈ એમ મિસિંગ યુ. તું નથી હોતો ત્યારે, કે તું નથી હોતી ત્યારે. ચલો આ પણ નથી કરવું, પણ એક બેઝિક વાત જે આપણે બધા કરી શકીએ આપણા સંતાનો પ્રત્યે પ્રેમ જતાવવા માટે, કે બાળક જ્યારે સ્કૂલેથી આવે છે ત્યારે બહુ બધા પ્રશ્નો હોય છે, ખાસ કરીને મમ્મીના. શું ભણાવ્યું? હોમવર્ક શું છે? એક્ઝામ કેવી ગઈ? રિઝલ્ટ કેવું આવ્યું? કેટલા માર્ક્સ આવ્યા? તારા ભાઈબંધના કેટલા આવ્યા? તારી બહેનપણીના કેટલા આવ્યા? ક્યારે ભણવા બેસીશ? ટેસ્ટ ક્યારે છે? સો મેની ક્વેશ્ચન્સ. પણ સૌથી મહત્વનો પ્રશ્ન જે આપણે પૂછવો જોઈએ એ જ આપણે નથી પૂછતા. કયો પ્રશ્ન આપણે પૂછવો જોઈએ? એનીબડી? હા, હાઉ વોઝ યોર ડે? યા, ધેટ ઇઝ ગુડ. પણ એ પહેલા પણ એક મજા આવી, એ પહેલા એક સોરી, યસ, તે ખાધું, તે ખાધું. પહેલા એનો લંચ બોક્સ ચેક કરીએ કે એને બાળકે ખાધું છે કે નહીં સ્કૂલમાં. ભૂખ્યો તો નથી રહ્યો ને? જો ન જમે, બેટા કેમ ન ભાવ્યું તને? ભૂખ નથી? આર યુ ઓકે? એની વોટર બેગ ચેક કરીએ કે કેમ પાણી નથી પીધું આજે. અને સેકન્ડ ક્વેશ્ચન કે તને મજા આવી સ્કૂલમાં આજે? કોઈની સાથે બાદાબાદી નથી થઈ ને? ઝઘડો નથી કર્યો ને? કોઈ ટીચર ખીજાણા નથી ને? સો ધીસ આર ધ 2 બેઝિક ક્વેશ્ચન્સ. વાય ધીસ આર ઇમ્પોર્ટન્ટ? કારણ કે જ્યારે આપણે, એવું નથી કે ગ્રેડ્સ મહત્વના નથી, સ્કૂલમાં શું કરાવ્યું મહત્વનું નથી, લેસન મહત્વનું નથી, હોમવર્ક મહત્વનું નથી, ટેસ્ટ મહત્વની નથી, પણ જ્યારે આપણે આ બધા પ્રશ્નો પહેલા પૂછીએ છીએ ત્યારે બાળકને એવું ફીલ થાય છે કે મારા મમ્મી પપ્પા માટે મારા અચીવમેન્ટ્સ વધારે મહત્વના છે, હું નહીં. સો જ્યારે આપણે બાળકને એવું પૂછીએ છીએ કે તે ખાધું, તું ભૂખ્યો નથી રહ્યો ને? જો લંચ બોક્સ લઈ જાય તો લંચ બોક્સ ચેક કરીએ. જો ત્યાં ખાતો હોય તો બેટા ત્યાં સ્કૂલમાં શું હતું નાસ્તામાં? તને ભાવ્યું? એ તો તને નથી ભાવતું. કેટલું ખાધું? શું? તો જ્યારે આપણે આવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે બાળકને રિયલાઇઝ થાય છે કે એમને મારા ગ્રેડ્સની નથી પડી, તેઓ મને પ્રેમ કરે છે એઝ અ હ્યુમન બિંગ. અને આ સૌથી મોટું ઇમોશનલ બોન્ડ છે. જ્યારે આપણું બાળક એવું ફીલ કરે કે મારા મમ્મી પપ્પાને માત્ર મારા માર્ક્સ માટે મને પ્રેમ નથી કરતા, માત્ર મારા અચીવમેન્ટ્સ માટે મને પ્રેમ નથી કરતા, they genuinely love me.
સો આ બહુ જ મહત્વની બાબત છે. કારણ કે મને ખબર છે કે આપણે આઈ લવ યુ નથી કહેતા આપણા સંતાનોને. કદાચ હું પણ એમાં નિષ્ફળ જતો હોઈશ. કારણ કે પેરેન્ટિંગ ઇઝ સચ અ થિંગ કે આપણે દરરોજ કંઈક નવું શીખીએ છીએ. બટ જ્યારે મને યાદ આવે ત્યારે હું કંઈક એવું જેસ્ચર કરવાનો પ્રયત્ન કરું છું કે મારી દીકરીને રિયલાઇઝ થાય કે બેટા તું બીજું ગમે કર લાઈફમાં, તારા ગ્રેડ્સ ગમે આવે, તું કોઈ ટીમમાં સિલેક્ટ થા કે ના થા, તને કોઈ ડાન્સમાં સિલેક્ટ કરે કે ન કરે, તારા ટેસ્ટમાં ગમે એટલા માર્ક આવે, એઝ અ હ્યુમન બિંગ, એઝ અ ચાઇલ્ડ આઈ લવ યુ. અને આ સૌથી પહેલી વસ્તુ છે જે આપણે આપી શકીએ, પ્રેમ, અનકન્ડિશનલ લવ. સેકન્ડ, રિસ્પેક્ટ. નાઉ અનનોઈંગલી આપણને ખબર નથી કે બાળક સાથે કઈ રીતે વાત કરવી જોઈએ. કારણ કે આ જે કંઈ બોલી રહ્યો છું એ મારું સાહિત્ય નથી. જે કંઈ કેળવણીકારો જે થઈ ગયા છે આ એમની ભાષા છે. હું માત્ર અહીંયા એ કેળવણી વહેંચવા આવ્યો છું જેથી કરીને આપણા સંતાનોને એનો લાભ મળે. આપણને ખબર જ નથી કે બાળકો સાથે કઈ રીતે વાત કરવી જોઈએ. આપણે એવા કેટલા વાક્યો બોલતા હશું કે જે નોઈંગલી અનનોઈંગલી એમના બાળ માનસ પર પ્રહાર કરતા હશે, એમના સેલ્ફ એસ્ટીમને, સેલ્ફ કોન્ફિડન્સને ઈજાગ્રસ્ત કરતા હશે. આમાં પેલું છે ને કે હાઉ ટુ રેઇઝ કોન્ફિડન્ટ એન્ડ સિક્યોર ચાઇલ્ડ, એવું હતું. રિસ્પેક્ટ. કારણ કે સૌથી મોટી ઈજા જે છે ને એ ઇન્સલ્ટથી થાય છે, ખાસ કરીને ચાઇલ્ડહુડમાં. તને ખબર ન પડે, તને પૂછ્યું, તારે વચ્ચે નહીં બોલવાનું. આવા તો કેટલાય વાક્યો જે આપણે સાવ અજાણતા એકદમ સરળતાથી બોલી નાખતા હોઈએ છીએ. તો આઈડિયલી આપણી સામે કોઈ એડલ્ટ છે એને જેટલો આપણે રિસ્પેક્ટ આપીએ એટલો રિસ્પેક્ટ એક બાળક ડિઝર્વ કરે છે. અમુક નાગર કુટુંબા તો બાળકને તમે કહીને બોલાવે છે, પણ આપણે એટલો બધો અપેક્ષા નથી રાખતા અને એવું જરૂરી પણ નથી. ભલે તું કહીએ, પણ બાળક કેટલો રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે એને લગતી વાત મૂળશંકરભાઈ ભટ્ટ, કેળવણીકાર, તમે જો નામ સાંભળ્યું તો એમણે પોતાના પુસ્તકમાં એક ચિત્ર વિશે લખ્યું હતું, લંડનનું એક ચિત્ર કે જેમાં એક ક્રોસ રોડ હોય છે જ્યાં લાંબી લાંબી લાઈન હોય છે ટ્રાફિકની, અને બધો ટ્રાફિકને પોતાનો હાથ બતાવીને એક ટ્રાફિક પોલીસ થંભાવી દે છે, બધા ટ્રાફિકને અટકાવી દે છે, અને રસ્તો ખાલી હોય છે, ટ્રાફિક અટકી ગયો હોય છે, અને ત્યારે એક નાનું એવું બાળક રસ્તો ક્રોસ કરે છે. અને એમણે નીચે લખ્યું હતું કે જે દેશ બાળકને આટલું સન્માન આપી શકે એ જ દેશ વિકસિત બની શકે. બીજો એક પ્રસંગ કહું કે એકવાર એક મ્યુઝિક કોન્સર્ટ ચાલતો હતો અને એક ક્લાસિકલ ગાયિકા સ્ટેજ પરથી પોતાની પ્રસ્તુતિ કરતા હતા. એ પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટલ હતું અને જેવું આ બેને ગાવાનું શરૂ કર્યું, બીજી રોમાં એક માતા બેઠેલા હતા, એની સાથે એક નાનું એવું બાળક હતું, છોકરી હતી, અને એને રડવાનું શરૂ કર્યું. પિન ડ્રોપ સાયલન્સ. અને જોર જોરથી પેલી છોકરીએ પેલા બાળકે રડવાનું શરૂ કર્યું. અને પહેલા મમ્મીને બહુ એમ્બેરેસમેન્ટ થયું, કારણ કે બધા પાછળ વળીને તાકીને જોવા લાગ્યા. અને પહેલા મમ્મી બિચારા થોડા ઊભા થઈ, શરમ લાગી એમને, ઊભા થઈને ઓડિટોરિયમની બહાર નીકળી ગયા. બહાર બાળકને થોડું આમ તેમ ફેરવ્યું, શાંત પડ્યું એટલે પાછા લઈને આવ્યા, પાછા બેઠા. થોડી વાર રહીને બીજું ગીત જ્યારે બેને શરૂ કર્યું, પાછું બાળકે જોર જોરથી રડવાનું શરૂ કર્યું. અને પાછળથી થોડા અવાજો પણ થવા લાગ્યા કે આટલી ખબર નથી પડતી, એમ તો તમે બહાર રહો, એમ બાળકને બહાર રાખો. અને બેન ફરી ઊભા થવા જતા હતા ત્યારે પેલા ક્લાસિકલ સિંગરે પોતાનું ગીત બંધ કરી દીધું અને કીધું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું પણ એક માતા છું,
મને એવું લાગે છે કે તમારા બાળકને મારું ગીત પસંદ નથી, તો પહેલાં આપણે એવું કંઈક ગાઈએ કે એને મજા આવે. એવું કહીને એમણે હાલરડું ગાયું, પેલું બાળક સૂઈ ગયું, પછી એમણે પોતાનું ક્લાસિકલ મ્યુઝિક શરૂ કર્યું.